નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે મીરાનું જીવન કવન અને સાહિત્ય સર્જન વિશેનો પ્રશ્ન જોતા હતા. અગાઉના લેક્ચરમાં તમને મીરાના જીવન વિશે સમજાવ્યું. હવે મીરાનું કાવ્ય સર્જન. તો એમાં કાવ્ય સર્જનમાં આપણે આત્મચરિત્રાત્મક પદ સુધી તમને સમજાયું. તો હવે તમે મારી નોટબુકમાં આ પ્રશ્ન લખી દો. મીરાબાઈનું કાવ્ય સર્જન. મીરાબાઈની કવિતાની સમૃદ્ધિ મૂલ્યવાન છે અને મીરાએ પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરવા માટે પદો ગાયા છે. મીરાના 250 જેટલા પદો વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ 3 ભાષામાં પ્રાપ્ત થાય છે. મીરાનું પૂર્વ જીવન મેવાડમાં અને ઉત્તર જીવન વૃંદાવનમાં, દ્વારિકામાં વ્યતીત થયું હોવાથી એ 3 ભાષાઓમાં લખી શકીએ એ સંભવિત છે. એમના પદો લોકપ્રિય અને કંઠોપકંઠ ઉતરી આવ્યા છે. મીરાના પદોનો વિષય છે કૃષ્ણ ભક્તિ. મીરાના પદોનો વિષય છે કૃષ્ણ ભક્તિ. મીરાના પદો એટલે તો હૃદયની સ્પર્શી બન્યા છે કે દિન દિન મીરાની પ્રતિષ્ઠા ચારે બાજુ ફેલાવા માંડી. મીરાની કવિ કીર્તિ તેમને પદ કવિતા પર આધારિત છે. વિષયની દ્રષ્ટિએ મીરાના પદોને 3 વિભાગમાં વિભાજિત કરી શકાય. નંબર 1 આત્મચરિત્રાત્મક પદો. નંબર 2 કૃષ્ણલીલા અને પ્રાર્થનાના પદો. નંબર 3 વીર અને મિલનના પદો. એમ આ 3 વિભાગમાં મીરાના પદોને વિભાજિત કરેલા છે. એમાં આપણે જોઈશું પહેલું આત્મચરિત્રાત્મકના પદો. તો આત્મચરિત્રાત્મકના પદોમાં લખીએ આપણે તો નરસિંહની માફક મીરાના અનેક પદો આત્મચરિત્રાત્મક છે. મીરાના જીવનના બધા જ મહત્વના પ્રસંગોનો નિર્દેશ આ પદોમાંથી પ્રાપ્ત થાય છે. મીરાને નાનપણથી જ પરમેશ્વરની ઝાંખી થઈ હતી. અનેક પદોમાં એના સંકેતો મળે છે. હાથમાં જાળી હું તો બાળ કુંવારી, કાનુડે ન જાણી મારી પીરબાઈ હું તો બાળ કુંવારી. માતાએ અને ગુરુ એ બાઈ મીરાને બાળપણમાં જે મૂર્તિ આપી હતી તે લગ્ન સમયે પણ મીરા પાસે હતી. રામ રમકડું જડિયું એ પદ આ જન સ્મૃતિનો આધાર પૂરો પાડે છે. મીરાને પરમેશ્વરના પ્રેમની જે અનુભૂતિ બાળપણમાં થઈ તેમાં પહેલી અને પસંદગી પરમેશ્વરની હતી. મીરાના કેટલાક પદોમાં એનું સૂચન સાંપડે છે. હરિએ લગ્ને લગાવી રે, પરમેશ્વરનો પ્રેમ મનુષ્યના દેહ અને આત્માને વ્યાપી વળેલ છે. મીરાના અનેક પદોમાં એના સૂચનો મળે છે. લીલું હરી લટકે મારું મન, લટકામાં આવું અને લટકામાં જાઉં, લટકામાં સમજાવું. મીરાનું
મીરાનું ખૂબ જ જાણીતું પદ, મીરાની કૃષ્ણની પ્રાપ્તિ સહજ થઈ હતી. રામ રમકડું જડ્યું રે રાણાજી મને, રામ રમકડું જડ્યું. આ આત્મચરિતાત્મક પદોમાં જીવનનો અને તેની પ્રભુતાનો ધ્વનિ સંભળાય છે. મીરાની કવિતા આત્મલક્ષી છે, જીવનલક્ષી છે. તેનું જીવન એ જ તેનું કવન હતું. મીરાના ભક્તિના પદોમાં મીરાબાઈ વૈષ્ણવ ધાર્મિક છે અને ચૈતન્ય પ્રભુની પ્રેમ રક્ષા ભક્તિમાં માને છે. તેનું જીવન ભક્તિના રંગે રંગાયેલું છે. તેથી જ ભક્તિ અને ભક્તિ બોધના જ પદો આપે છે. ભક્તિ બોધના પદોના બે પ્રકાર છે, એક ભક્તિ શૃંગાર અને બીજો વિપ્લવ શૃંગાર. ભક્તિ ભાવના પદોમાં કૃષ્ણ સાથેના મિલનની અનુભૂતિ છે. મીરા પોતાને કૃષ્ણની ગોપી, સખી, દાસી, પ્રિયતમા કે પત્ની સમજીને કૃષ્ણ અર્પી પ્રિયતમ પતિને ઉદ્દેશીને ભક્તિના ભાવના વ્યક્ત કરે છે. નહીં રે વિસાવો અંતરમાંથી એમાં કૃષ્ણનું મોહક ચિત્રરૂપ આપે છે. અને તો કૃષ્ણના મુખની માયા લાગી છે એટલે જ તો કહે છે કે મુગડાની માયા લાગી રે મોહન પ્યારા. તેના ભક્તિ શૃંગારમાં શૃંગાર જેવું કંઈક નથી. મીરાના ભક્તિ શૃંગાર મુખ્યત્વે વિપ્લવ રૂપે જ છે. તેને કૃષ્ણ લીલાની કવિતા તેના અંતરમાં વિપ્લવ રૂપે છે. તેને કૃષ્ણ લીલાની જે કવિતા તેના અંતરમાં બેઠેલી ચિર બીજું પણ હૃદય સ્પર્શી છે. મીરાબાઈ પ્રેમના વીરના દર્દથી જ પોકાઈ ઉઠે છે અને મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ એમ કહીને ચાલી નીકળેલી મીરાએ વીરવેદના એનું દર્દ વેઠાતું નથી અને કોઈને એને સમજી શકતું પણ નથી. હરી મેં તો પ્રેમ દીવાની मेरा दर्द ने जाने कोई, घायल की खत घायल जाने और न जाने कोई. મીરાની આત્મલક્ષી કવિતાની માધુરી અનોખી છે. આ ઉપરાંત મીરા ભક્તિ બોધની કવિતામાં કહે છે રાધા કૃષ્ણનું નામ સાગર શિવડી છે અને બીજું બધું કડવો લીમડો છે. છેલ્લે કહે છે મીરાની આત્મલક્ષી કવિતાની માધુરી અનોખી છે. આ ઉપરાંત મીરા ભક્તિના બોધની કવિતામાં કહે છે કે રાધા કૃષ્ણનું નામ સાગર શિવડી છે અને બીજું બધું તો કડવો લીમડો છે. અને છેલ્લે કહે છે કે હીરા માણેકને ઝવેરી ત્યજીને કથિક શંકાથી ત્રિત જોડમાં રે. મીરા દેહ અને આત્માનું સ્વરૂપ સમજાવતા દેવળનું પ્રતિરૂપ યોજે છે. જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. અંતે કહે છે ઉડી ગયો હંસલો પિંજર પડ્યું તો રહ્યું. મીરાની કવિતાની કોમળતા અને નજાકતા નરસીમાં પણ નથી. પ્રભુના પ્રેમની જે તીવ્રતા અને ભાવ અને રસથી ઉગ્રતા મીરાના અનેક પદોમાં પ્રગટ થાય છે. આપણે બીજા નંબરના જે પદો રહ્યા એમાં થોડું જોઈ લઈએ કે કૃષ્ણની મીરાની કવિતા આપણે પછી આપણે પ્રશ્ન જોઈ લઈએ કાલે
આપણે કૃષ્ણ અગાઉ આપણે પ્રશ્ન જોઈ ગયા હતા એમાં કે મીરાના જે આત્મચરિતાત્મકના પદો. હવે કૃષ્ણ લીલાના કે પ્રાર્થનાના પદો. મીરાબાઈનો પ્રિય કવન વિષય તો છે કૃષ્ણ લીલા. શ્રી કૃષ્ણ બાળલીલા અને વજ્ર વૃંદાવનની લીલા ગાતા મીરાબાઈ થાકતા નથી અને લેને તારી લાકડી જેવા પદ્મો પણ મીરા બાળ કનૈયાએ માતા આગળ કરેલા જે લાડ તન્મયતાથી વર્ણવે છે. જાગો બંસી વાલે લાલ જાગો મારે મોરે પ્યારે જેવા કનૈયાને જગાડવામાં પ્રભાત ગીતો પણ તેઓ રચ્યા છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે જેવા મધુર પદમાં પણ કૃષ્ણનો બંસીનાદ અને રાસ ક્રીડા મીરાના હાસ્ય હોશથી ગાય છે. બીજી બાજુ હારે કોઈ માધવલ્યો વેચતી વજ્ર નારી રે નંદલાલ નહીં રે આવું ને ઘેરે કામ છે તથા કાનુડો ન જાણે મારી પીડ જેવા પદોમાં કવિયત્રી કુશળતાપૂર્વક ગોપીઓના મનોભાવો વ્યક્ત કરે છે. આ પદોમાં ખૂબ જ સરસ એવા કૃષ્ણલીલાના પ્રાર્થનાના પદો આપણને જોવા મળે છે. શ્રી કૃષ્ણની જે મોહક મૂર્તિરૂપ વર્ણન મીરાબાઈએ કેટલાક પદોમાં ચિંતાકર્ષક કર્યું છે. નીચેનું જે પદ ખૂબ જ લોકપ્રિય છે. તો જોઈએ કે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું. મીરાબાઈના ભક્ત હૃદયની આતરભરી પ્રભુ પ્રાર્થના અનાયાસે ચિરંતન અને ભક્તિશાળી બની ગઈ છે. સુન લીજો બિનતી મોરી પ્રભુજી મન માને જબ તાર હરી તું હરો જનકી ભીર અબ મેં શરણ તિજારી જી નહીં રાખો. કૃપા નિધાન અને પ્રભુજી મેં અરજ કરું છું મેરો બેડો લગાડજો પાર રાખો રે શ્યામ લજ્જા મૂડી તુમ સુનો દયાળ મારી અરજી. માને ચાકર રાખોજી હરી મેરે જીવન પ્રાણ ધાર બસો મોરે નેન મુમે નંદલાલ. આ પ્રાર્થનાઓમાંની આરત અને એ પદોના ગાનાર જ નહીં પણ સાંભળનારના હૃદયમાં પણ ભક્તિની તીવ્ર સંવેદના જગાડે એવી છે. મીરાના પદોમાં માત્ર કૃષ્ણના ચિત્રો છે એ રંગબેરંગી લઘુચિત્રો છે. એકાદ બે પંક્તિમાં ક્યારેક તો અર્ધ પંક્તિમાં પણ કલમના વાસ્તવમાં તો કંઠના એક હળવા લસરકાથી પણ કૃષ્ણનું મનોહર અને મનપર ચિત્ર સર્જાય છે. તો આપણે બીજી પંક્તિ જોઈએ તો પીળા પીતાંબર જરકસી જામો કેસર આડ કરી મોર મુકુટને કાને રે કુંડળ મુખ પર મૂડી ધરી. કૃષ્ણના ચિત્રો આલેખનાર મીરા ક્વચિત કુદરતના પણ સુંદર ચિત્રો આલેખે છે. રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર મોર હી બોલે બપૈયા હી બોલે કોયલ કરે ઘનશોર ઝરમર ઝરમર મેહુલો વર્ષે ભીંજે મારા સાલુડાની કોર. બીજા એક પદમાં મીરા કહે છે આ પારે ગંગાને પેલે પાર જમના વચમાં ગોકુળિયું ગામ મારા વહાલા. એક બાજુ વૈષ્ણવ ભક્તિની યમુના છે તો બીજી બાજુ સંત સેવાની ગંગા છે અને વચ્ચે સાસરે ગોકુળ કરવાની મીરાની વાંચના છે. જો આ વાંચના સફળ થતી નથી તો કૃષ્ણ લીલા ભક્તિલા એમને આ પછી એમના પછીના વીર અને મિલનના પદો. તો વીર અને મિલનના પદો આપણે જોઈએ તો મીરાબાઈનું ભક્ત
કવિયત્રી ઉભય તરીકેનું સૌથી ઉત્કૃષ્ટ દર્શન થાય છે. તેમના પરમેશ્વર વિરહના અને પરમેશ્વર મિલનના સંખ્યાબદ્ધ પદોમાં પણ જેના મુખડાની મીરાને માયા લાગી છે, એ મોહનના મુખડાના દર્શન માટે દર દીવાની બની મીરા ગાઈ ઉઠે છે. તેરી ને તો દરદ વાની મેરા દર્દ ન જાને કોઈ, હરિ વિરહનું તીવ્ર દર્દ મીરાના અસંખ્ય પદોમાં અનુભવાય છે. પિયા કારણ રે પીયું ભઈ લોક ન જાને ઘટ રોગ, હું રોઈ રોઈ અખિયા રાતી કરું, પિયા બિન રહ્યો ન જાય. પિય બિન સુનો છે જી મારો દેશ, સખી મોરી નીંદ નસાની હો, અહીંયા રે પીવતી વાણી ન બોલ, ગોવિંદ કબહુ મિલે તું મોર. तुम्हारे कारण सब सुख छोड़िया, अब मोहे कયું રસાવો હો, મારે જન્મ મરણા સાથી આને વસું નહીં દિન રાતી. प्यारे दर्शन दीजियो आय तुझ बिन રહ્યું ન જાય, ઘડી એક નહીં આવડે તું દર્શન બિન આવે. બંસીવાલા આજો મોરા દેશ, કોઈ કહે મીરા થઈ રે બાવરી, કોઈ કહે જો પણ મધમાતી. ઘાયલ કી ગતિ ઘાયલ ही જાણે, પેલો નુગરો શું જાણે એના મનમાં રે. પ્રભુ મિલનનું જે દર્દ અને પ્રભુ મિલનનું જે તલસાડ, આ અને આવા અનેક પદોમાં જે વ્યથા વેદના વ્યાકુળતા દર્દ અને ઉત્કુળતા મૂર્ત થયો છે, તે મીરાના પ્રભુ મિલનના પદોનો અનોખી વિશેષતા પ્રદાન કરે છે. મીરાએ માત્ર પ્રભુ મિલનના પદો નથી રચ્યા, પ્રભુ મિલનનો આનંદ અભિવ્યક્ત કરતા પણ સંભોગ શૃંગારના પદો પણ રચ્યા છે. આવા પદો પણ મોટી સંખ્યામાં આપણને સાંપડે છે, એ આપણે થોડા જોઈ લઈએ. બડે ઘર તાળી લાગી રે, મારા મન રે ઉણા રથ ભાગી રે, ઓ આવે હરી હસતા મુજ અબળા એકલડી, જાણી પિતાંબર કેડે કસતા. એ પ્રભુ પ્રેમ પધાર્યા મારા, ઓળંગિયા ઘર આયાજી, રમતા ને ભમતા જોગી આવ્યા આંગણીએ મારે. દાસી જાણીને દર્શન દીધા, કાંકણને રીન ચાર હોલી ખેલો મનારે, મેં કિરધર રે રંગ રાતી સૈયા, મેહા બરસવો કરે રે. તો રમૈયો મોરે ઘર રે, જોઈ શકાશે કે પ્રભુ મિલનમાં આનંદ વ્યક્ત કરતા પદો કરતાં પ્રભુ મિલનનું દર્દ ગાતા પદોમાં ભાવાભિવ્યક્તિ ઉત્કટતા વિશેષ છે. મીરાના પદોની સંખ્યા પણ વિશેષ છે. આ પદો જોતાં લાગે છે કે વજ્રની કે કૃપી 16મા શતકમાં મેવાડમાં જાણે ભૂલી ન પડી હોય. મીરાના પદોમાં રાધાનો ઉલ્લેખ ઓછો આવે છે. સ્વાભાવિક છે કે મીરા પોતે જ પ્રિયતમ ગિરધરલાલની દર્શનાતુર બીજું પણ રાધા બની છે. મુજ અબળાની મોટી મીરાતબાઈ, શ્યામળો ઘરેણું માર્યું સાચું રે વાળી ઘડાવું, વિઠ્ઠલ વર કેરી હાર હરિનો મારે હૈયે રે, એમ કહેતી મીરાના પદોમાં ભક્તિ શૃંગારનું નિરૂપણ થયું છે. પરંતુ મીરાનો જે શૃંગાર સંભોગ કરતાં પણ વિપ્રલગ્નો જે વિશેષ રાચી છે અને એ ઉત્કટ છે. મીરાનો શૃંગાર નરસિંહ જેવો નિર્મર્યાદાને પણ પ્રગલ્ભ નથી, કારણ કે તે સ્ત્રી હતી અને એનો શૃંગાર સ્ત્રી સહજ મર્યાદાનો લોપ કરતો નથી. સ્ત્રી હોવાથી મીરાને માટે ગોપીભાવ સહજ હતા. આપણે જોયું તે તો બાળપણમાં જ ગિરધર વરની વરી ચૂકી હતી, વળી વૈવિધ્ય અને ભક્તિ માટે પણ અનુકૂળતા કરી આપી. નરસિંહ અને દયારામ ઉચ્ચ કોટીના ભક્તો હોવા છતાંય આખરે તો પુરુષો હતા. તેઓ જ્યારે ગોપીભાવનો અચળો ઓઢે છે ત્યારે જ એમની કલ્પના અને રસિકતા એમની પાસે પુરુષ સહજ પ્રગલ્ભતા
ઝટતાથી શૃંગાર નિરૂપણ કરાવે છે, જેને કારણે મર્યાદિતતાનું અંતિક્રમણ થઈ જાય છે. મીરાનું સ્ત્રી તત્વ અને આ છાંકથી આનાયનથી દૂર રાખે છે. નરસિંહ દયારામનો શૃંગાર સ્ત્રોકોટીનો બની જાય છે. સ્ત્રી હૃદયની સહજ સ્મૂહ અને માધુર્ય આગ્રહ્ય મીરા જેટલા જ નરસિંહના દયારામની કવિતામાં દુર્લભ છે. નરસિંહ અને મીરાના શૃંગાર નિરૂપણનો ભેદ સમજવા બંનેમાંથી એક દ્રષ્ટાંત જોઈએ તો નરસિંહનો શૃંગાર માળાની બે પંક્તિ જુઓ. નેણ નેણ શું અધર અધર શું અમૃતની પીર પીધો રે, એક સમયને ઉર પર લીધો જે કહું તેમ માન્યો રે. મીરા શૃંગારની આવી ઉત્કટ લાગણીને સંયમપૂર્વક નિરૂપે છે. છાનો માનો આવે કહાન પાછલી જ રાતે રે, વેણુ માહી ભૈરવ ગાયો આવીને પ્રભાતે રે. સમ ખાઈને સૂતી હતી નહીં બોલું હરી સાથે રે, દ્વાર ઉઘાડી પાયે લાગુ મૂળની ગીરા માર્ગે રે. મીરાની કવિતામાં માદર અને સુકુમારતા દયારામના વચિત દ્રષ્ટિ ગોચર થાય છે અને મીરાની જે કવિતાની કોમળતા અને નચાકતા પણ નરસિંહમાં પણ નથી. પ્રભુની જે પ્રેમની તીવ્રતા તથા ભાવના અને રસથી ઉગ્રતા મીરાના અનેક પદોમાં પ્રકટ થાય છે. મીરાની કવિતાની લાક્ષણિકતાઓ તો આપણે જોઈએ તો મીરાના પદોમાં ગુજરાતીની સાથે રાજસ્થાની અને વજ્ર ભાષાની તેમની ચિર સંપત્તિ જેવા ઉત્તમ ઉર્મી ગીતો બક્સ્યા છે. તેમાં ભક્તના હૃદયના ભાવો સ્ફટ મધુર સુકુમાર સંવેદનાનો લલિત મનોહર વાણીમાં વ્યક્ત થયા છે. એમાં શબ્દોની ગૂંથવણી કે કરામત નથી, પણ ભક્ત હૃદયમાંથી સરળતાથી વ્યક્તિ વહેતા ભાવ નિર્જળની નિર્વાજ નૈસર્ગિક કવિતા છે. કવિ નાનાલાલના શબ્દોમાં પણ મીરાની કવિતા સ્વાભાવિક સરળ અને ઉછળતી સ્નેહાળ સુંદરી કવિના સરળી સુંદર છે. મીરાની ભક્તિ મુખ્યત્વે માધુર્ય મધુરા ભક્તિ છે. મીરાએ કૃષ્ણ પતિ માન્યા હતા, તેથી મીરાને પ્રેમ સ્વીકાર્ય પ્રેમ છે. મીરાની કવિતાનો રસ પ્રધાનપણે શૃંગાર છે અને સંભોગ અને રુદ્રલભ શૃંગાર બને છે. મીરા પ્રભુની પત્ની છે, પણ તે પત્નીનો અધિકાર ભોગવવા ઈચ્છતી નથી. તે તો માત્ર પતિની સેવા કરવા જ માગે છે. તે તો લાલ ગિરધરની દાસ મીરા છે. પરિણામે મીરાના જે માધુર્ય ભક્તિદાસ ભક્તિ બને છે. તેથી જ મીરાના પદોમાં અંતે શૃંગાર નહીં પણ શાંત રસ છે. દાસ્ય ભક્તિના દાસીભાવ અનેક પદોમાં પ્રગટ થાય છે. આપણે જોઈએ તો ઊભી ઊભી અરજ કરે છે મીરા રાતની, માણીકર સ્વામી મારે મંદિરે પધારો સેવા કરું દિન રાતડી. મીરા ભક્ત હતી, સંત હતી, હૃદય દર્શી હતી. સાધુ સમાગમ અને ભજન કીર્તન શ્રવણ અને દિનચર્યા હતી. તેથી જ પોતાના પદનું સર્જન લોકવાણીમાં કરવું અનિવાર્ય હતું. મીરાના પદો સ્વાભાવિક રીતે લોકહૃદયમાં સ્થાન પામ્યા છે. મીરાની કવિતા વાણી સરળ સુંદર છે, લલિત કોમળ છે, મધુર અને રસિક છે. મીરાના પદ જેટલા લોકપ્રિય છે એટલા ગુજરાતી ભાષાના કોઈ પણ કવિના પદ લોકપ્રિય નથી. મીરાની કવિતાની અપી સાક્ષરોથી પણ માંડીને નિરક્ષરો લગી છે. મીરાના નામે મળતા લગભગ 1400 પદો પૈકી 400 જેટલા પદો ગુજરાતી ભાષામાં મળે છે અને જેમાં મીરાનું કર્તૃત્વ શંકાસ્પદ હોય એવા પદોનો સમાવેશ પણ એમાં થઈ જાય છે.
મીરાના પદોમાં મીરાના કર્તૃત્વના પ્રશ્ન પ્રમાણમાં જટિલ છે. મીરાના પદ જે લય છે તે પ્રવાહી અને ભાવવાહી છે. ક્યારેક દ્રુત અને ક્યારેક વિલંબિત ગતિના સંકેતમય અને લય મિલન અને વીરના અનુભવમાં આનંદ અને વેદના ભાવને અનુરૂપ અને અનુકૂળ છે. મેવાડ મેળતાની મીરા મરુભૂમિનું સંતાન હતી. તેથી જ તેણે જીવન અને જગતનો તાપ રેત અને લૂના પ્રતીક દ્વારા પ્રગટ કર્યું છે. ઊની ઊની રેતમાં પગ મળે છે, લૂ વાય છે મારે જેઠની રે જેવી પંક્તિ દ્રષ્ટાંત લેખે ઉલ્લેખી શકાય. બીજી બાજુ તેણે પ્રભુ પ્રત્યેનો પોતાનો પ્રેમ જળના પ્રતીક દ્વારા વ્યક્ત કર્યો છે. સંસારીનું સુખ એવું ઝાંઝવા નીર જેવું પદ તરત જ સ્મરણે ચડે છે. આપણે થોડું મીરાના કવિતા વિશે આપણે થોડું લખી દઈએ તો મીરાના પદોએ ગુજરાતીના સાથે સાથે રાજસ્થાની વજ્રભાષા તેમજ ચિર સંપત્તિ જેવા ઉત્તમ ઉર્મિના ગીતો લખ્યા છે. તેમાં ભક્તના હૃદયના મધુર સુકુમારતા, સંવેદનો, સરળતા, સહજતા, સુંદરતા અને સંયમશીલતા મીરાના કવિતાને ચિરંજીવ અને લોકપ્રિય બનાવે છે. મીરાની કવિતામાં રાધા અને કૃષ્ણના પ્રતીકો જોવા મળે છે. મીરાના પદોમાં અંતે શૃંગાર નહીં પણ શાંત રસ છે. દાસ્ય ભક્તિનો દાસીભાવ અનેક પદોમાં પ્રગટ થાય છે. ઊની ઊની અરજ કરે છે અને મીરા રાકડી માણેધર સ્વામી મારે મંદિરે પધારો સેવા કરું દિન રાતડી. મીરા ભક્ત હતી, સંત હતી, રહસ્યદર્શી હતી. સાધુ સંત સમાગમ અને ભજન કીર્તન શ્રવણ અને દિનચર્યા હતી. મીરાના પદોમાં સ્વાભાવિક રીતે લોકના હૃદયમાં સ્થાન પામ્યા છે અને મીરાના નામે મળતા લગભગ 1400 પદો પૈકી 400 જેટલા પદો જે ગુજરાતી ભાષાને મળે છે. અને મીરાના પદ જે લય છે અને તે પ્રવાહ અને ભાવવાહી છે. મેવાડ મેળતાની મીરા મરુભૂમિનું જ સંતાન હતું. તેથી જ તેણે જીવન અને જગતનો જ તાપ રેત અને લૂના પ્રતીક હાર પ્રગટ કર્યો છે. ઊની ઊની રેતમાં પગ બળે છે, લુવાય છે માસ જેઠની રે એવી પંક્તિ દ્રષ્ટાંત લેખે ઉલ્લેખનીય લખી શકાય છે. બીજી બાજુ તેને પ્રભુ પ્રત્યે તેણે પોતાનો પ્રેમ જળના પ્રતીક હાર વ્યક્ત કર્યો છે. સંસારીનું સુખ એવું ઝંઝાવાના નીર જેવું વિવેચન ભગત કહે છે તેમ મીરાનું જીવન અને મીરાની જે કવિતા એ મેળતાની મેવાડની મરુભૂમિ નહીં પણ જગતની અને જીવનની સંસારની મરુભૂમિમાં જાણે કે ધવલોજ્જવલ અગ્નિજ્વાળા છે. મીરાની કવિતા એ મીરાના જ હૃદયની નહીં પણ માનવના હૃદયની આત્મકથા રૂપે છે. મીરાના જ આત્માની નહીં પણ માનવના આત્માની આત્મકથા રૂપે છે. ઉપસંહાર તો બકર ઠાકોર કહે છે ઈસવીસન 1928માં નરસિંહના અને મીરાના કોઈ પદ વિશે કહ્યું હતું કે ત્રીજા નેત્રની પ્રસાદી છે. મીરા માત્ર ગુજરાત કે રાજસ્થાનની જ નહીં પણ ભારત વર્ષની પ્રથમ સ્થાનની અધિકારી કવિયત્રી છે. તો આપણે જોઈએ તો મીરાનું જે સંસારનું સુખ એવું ઝંઝાવાતની જે પદ તરત જ સ્મરણે ચડે છે અને મીરા માટે માત્ર મેળતા અને મેવાડ જ ખારો પાઠ નથી, સમગ્ર જગત અને જીવન સારો સંસાર ખારો પાઠ છે. ગોવિંદ પ્રાણ અમારો રે મને જગ લાગ્યો ખારો રે મુગડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. મીરાએ પ્રભુ પ્રત્યેનો પોતાનો જે પ્રેમ બાણ, તીર, ભાલો અને કટારી શસ્ત્રોના પ્રતીક દ્વારા પણ પ્રગટ કર્યું છે. મીરા મૂળભૂત રીતે તો યુદ્ધ કળાનું શિક્ષણ પામેલી મેળતાની રાજકુમારી અને મેવાડની મહારાણી હતી. તેથી જ આ પ્રતીકો તેની સૂઝે અહીં સહજ ગણી શકાય છે. નિરંજન ભગતે કહ્યું કે મીરાનું જીવન અને મીરાની કવિતા એ મેળતાની મેવાડની મરુભૂમિની જ નહીં પણ જગતની અને જીવનની સંસારની મરુભૂમિ જાણે ધ્વલોજ વર્ણ અગ્નિજ્વાળ છે. મીરાની કવિતા એ મીરાના જ હૃદયની નહીં પણ માનવના હૃદયની આત્મકથારૂપ છે. મીરાના જ આત્માની નહીં પણ માનવ આત્માની આત્મકથારૂપ છે અને મનુષ્ય માત્ર હૃદયમાં જ બુદ્ધ ગોપન પ્રેમ છે અને એ પરમેશ્વરમાં જ
વાસન પામે ત્યારે જ ધન્ય થાય છે, ચરિતાર્થ થાય છે અને મનુષ્ય માત્રના આત્મામાં જ એકતાની ઈચ્છા છે અને એ પરમાત્મા સાથે અનુસંધાન પામે ત્યારે જ ધન્ય થાય છે. મીરાના જીવનનું અને મીરાના કવિતાનું રહસ્ય બકર ઠાકોરે પણ ઈસવીસન 1928માં નરસિંહના અને મીરાના કોઈ પદ વિશે કહ્યું હતું કે એ ત્રીજા નેત્રની પ્રસાદી છે. મીરા માત્ર ગુજરાત અને રાજસ્થાનની જ નહીં, ભારત વર્ષની પણ પ્રથમ સ્થાનની અધિકારી કવિયત્રી છે. તો મીરાના જીવન કવન વિશે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બસ અસ્તુ.